નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આંબેડકર જયંતિ નિમિત્તે વિશાળ રેલીનું કરાયું આયોજન। ડીજેના તાલે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઝૂમી ઉઠ્યા। ધોરાજીના એક યુવકનું ભાદર નદીમાં પડી જવાથી મોત નીપજ્યું। આ યુવક મિત્રો સાથે ભાદર નદી પર ફરવા ગયો ત્યારે બની ઘટના। પોરબંદર નજીકના દરિયામાંથી ફરી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળી સફળતા। પોરબંદરમાં ઉપવાસ પર બેઠેલા વધુ 5 મહિલાની લથડી તબિયત। પોરબંદર મહાનગરપાલિકા સામે સફાઈ કામદારો ઉતર્યા ઉપવાસ પર। આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ છે, જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી। જેના ભાગરૂપે પોરબંદરમાં પણ ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી। ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 14મી એપ્રિલ સિમ્બોલ ઓફ નોલેજ અને મહામાનવ ભારત રત્ન તેમજ વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે। ત્યારે આજે 134માં જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે પોરબંદરમાં ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડિયા પ્લોટ, છાયા, નરસન ટેકરી સહિતના શહેરના વિવિધ વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને ડીજેના તાલે રેલીમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા અને વાહનોમાં બાબા સાહેબની પ્રતિમા તેમજ છબીઓમાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ રેલીમાં બહેનો અને યુવતીઓ તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલીનું અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું। આ રેલીમાં ખ્યાતનામ વકીલ એમ.જી. સિંગરખિયા તથા જોશી સહિતની ટીમ પણ જોડાઈ હતી। તો આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી એમજી રોડ પર જૂના ફુવારા પાસે એકત્રિત થઈ હતી અને બાદમાં નવા ફુવારા નજીક આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી રેલીના આગેવાનો અને લોકોએ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી। આ તકે ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા, જેઠાભાઈ ચાવડા, મેણંદભાઈ સિંગરખિયા, અશ્વિનભાઈ સિંગરખિયા, અરવિંદભાઈ સાદિયા, રાજુભાઈ સિંગરખિયા અને માલદેવભાઈ પાંડાવદરા, ભરતભાઈ સિંગરખિયા સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી। તો આ રેલીમાં જોડાનાર તમામ લોકોને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી। 14મી એપ્રિલ 2025 મહામાનવ ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ અને વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરના 134માં જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા, જેઠાભાઈ ચાવડા, મેણંદભાઈ સિંગરખિયા, અશ્વિનભાઈ સિંગરખિયા, અરવિંદભાઈ સાદિયા, રાજુભાઈ સિંગરખિયા અને માલદેવભાઈ પાંડાવદરા, ભરત સિંગરખિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। વિશ્વ વિભૂતિ જનરલ નોલેજ ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર, જે મહિલાના મુક્તિદાતા એવા, જેને કે કસડાયેલા લોકોના જે મસીહા કહેવાતા, SC, ST, OBC માઇનોરિટીના એવા બાબા સાહેબના આજે 134મી જન્મ જયંતિ હોય, જન્મ જયંતિ નિમિત્તે અમારી ભીમ મહોત્સવ સમિતિના દરેક સભ્ય અને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને આજે બોડી સંખ્યામાં બધા હાજર રહ્યા છે। સમાજના અગ્રણીઓ પણ આવેલા છે અને રાજકીય માણસો પણ આવશે અને બાબા સાહેબે આજે જે સંવિધાન આપ્યું, સંવિધાનમાં બધાને બંધારણીય હક આપેલો છે, એનો ખરી અર્થમાં જો અમલવારી કરે તો બંધારણ શું વસ્તુ છે એ બંધારણની ખબર પડે અને સંવિધાનિક હક તો આપેલા છે, પણ જે આજે અમારું કહેવાનું એમ છે કે બાબા સાહેબ એક અનુસૂચિત જાતિના નથી, તો દરેક સમાજે નીકળી અને આજે મહામાનવ
બાબા સાહેબને શ્રદ્ધાસુમન કરવા આવવું જોઈએ. અમારી આ નર્મ અરજ છે કે બધા જોડાય, કારણ કે જે અમુક રેલીમાં બધા અમારા પણ લોકો જોડાતા હોય તો અમારી સાથે પણ એને જોડાવવું જોઈએ એવી અમારી નર્મ અરજ છે. જય ભીમ, જય ભારત. આ કાર્યક્રમ ઉપરાંત નોટરી એસોસિએશન દ્વારા પણ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે એક બાઇક ચાલકે એક બાળકી અને એક મહિલાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલા અને બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કલ્લીપુલ વિસ્તારમાં રહેતા વિમલાબેન ગણેશ અને બિજલી હલી પરમાર નામની બાળકી સહિતના બંનેને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા અને બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બાઇક ચાલક નાસી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવાણી કોલેજ સામે હોસ્પિટલના બિલ્ડિંગના કામ દરમિયાન એક યુવાનનું પાઇપ ઉપરથી નીચે પડવાની ઘટના બની હતી. તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેશોદ ગામે રહેતા ઉત્સવ કુમાર મંજીભાઈ નામનો યુવાન પોરબંદરના માધવાણી કોલેજ સામે હોસ્પિટલના બિલ્ડિંગમાં વેલ્ડિંગ કામ કરતો હતો. તે દરમિયાન આ યુવાન પાઇપ પરથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવાનને માથાના અને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલા 5 મહિલાની તબિયત લથડી હતી, ત્યારે તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી સામે સફાઈ કામદારો નોકરી પર પરત લેવાની માંગણી સાથે ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે સફાઈ કામદારોમાંથી તારાબેન દિલીપભાઈ ધનિયા, રીટાબેન કાનજીભાઈ રાઠોડ, પ્રવીણાબેન વિપુલભાઈ ઢાકેચા, જાગૃતિ રસિકભાઈ ઢાકેચા, હંસાબેન જીતેન્દ્રભાઈ ઢાકેચાની તબિયત લથડતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે શ્રદ્ધાસુમન અર્પણ કરવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા, સામતભાઈ ઓડેદરા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી અને સુનિલભાઈ ગોહેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવો ખાતે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતનાઓએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને યાદ કર્યા હતા. રાણાવો ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાણાઓના રાજમાર્ગો પર સંગીતના તાલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી રાણાવાવના અલગ અલગ વિસ્તારોમાં નીકળી ત્યારે ગામ લોકોએ પુષ્પવર્ષા કરી હતી, જ્યારે બીજી રેલી રાણાવાવ સ્ટેશનમાં પણ નીકળી હતી અને આ આદિત્યાણા ખાતે પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલી શાંતિમય પૂર્ણ થઈ હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણાના શહેરમાં આવેલ કોઠાવાળા હનુમાન મંદિર પાસે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ અને અખંડ રામધૂનમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કુતિયાણા શહેરમાં આવેલ કોઠાવાળા હનુમાન તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર 300 વર્ષ જૂનું માનવામાં આવે છે. ત્યારે આ મંદિરના ઇતિહાસ વિશે એવી માન્યતા છે કે અહીંના કોઠામાંથી આ મંદિર ઉત્પન્ન થયું હતું અને સ્વયંભૂ હનુમાન બિરાજે છે. ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા 5 દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં 1008 હનુમાન ચાલીસા બોલવામાં આવે છે, તેમજ 1008 સુંદરકાંડ પણ બોલવામાં આવે છે અને અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. તો અહીં હનુમાન જયંતિના દિવસે 5 દિવસ અગાઉથી ભજન ભોજન શરૂ થઈ જાય છે. તો હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં કુતિયાણા શહેરના ભીંડી બજાર, ટાવર ચોક, કસ્ટમ ચોક અને મેન બજારમાંથી આ યાત્રા પસાર થાય છે. જય શ્રી રામ. કુતિયાણાના પ્રસિદ્ધ આસ્થાના દેવ એવા કુતિયાણા શહેરની અંદર કોઠાવાળા હનુમાનજી મહારાજ બિરાજમાન છે.
જે કોઠા એટલે જ્યાં ગામ હોય ત્યાં જ્યાં કોઠા આવેલા હોય એ કોઠામાં હનુમાનજી મહારાજ આજે હજારો વર્ષથી બિરાજમાન છે અને એ હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે હનુમાન જયંતિ નિમિત્તે આ કોઠાવાળા હનુમાનજી ના મંદિરે 4 દિવસથી ભરચક કાર્યક્રમ ચાલે છે અને આ કોઠાવાળા એ કુતિયાણાના આસ્થાના દેવ છે. નાનામાં નાના માણસથી લઈ અને નાનામાં નાના ગામડાથી લઈ અને વિદેશ સુધી આ કોઠાવાળા હનુમાનજી મહારાજનું જે મંદિર છે એ આસ્થારૂપી વિદેશમાં પણ આ મંદિરની પ્રસિદ્ધિ છે અને અહીંયા કોઠાવાળા હનુમાનજી મહારાજ એ કુતિયાણાની પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિ એટલે હનુમાનજી મહારાજની કહું રીછપતિ સુનું હનુમાના કા ચૂપ સા દેવું રહેવું બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક જ્ઞાન વિજ્ઞાન એવા હનુમાનજી મહારાજની આજે જન્મ જયંતિ. બોલો હનુમાનજી મહારાજ કી જય. જય સિયારામ. કુતિયાણા ગામમાં આવેલ કોઠાવાળા હનુમાનજી મહારાજના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાય છે, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન અને ગામમાં કોઠાવાળા હનુમાનજી મહારાજની શોભાયાત્રા પણ નીકળે છે. ગામના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજી મહારાજની શોભાયાત્રા નીકળે છે. ગામમાં પ્રસાદનું વિતરણ થાય છે. મંદિરની અંદર દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય છે અને ગામના દરેક ભાવિક ભક્તજનો પોતાની આસ્થા લઈ અને જોડાય છે. આસ્થાનું કેન્દ્ર એવા કોઠાવાળા હનુમાનજી મહારાજના મંદિરમાં આ કાર્યક્રમ ઘણા હર્ષોલ્લાસ સાથે ઘણા વર્ષોથી ઉજવાય છે. જય સિયારામ. આ તકે વિવિધ સામાજિક આગેવાન અને વેપારી આગેવાન દ્વારા સ્ટોલ પણ કરવામાં આવે છે, જેમાં ઠંડા પીણા, છાશ સહિતના સ્ટોક કરીને સેવાઓ અર્પણ કરે છે. વર્ષોથી અહીંયા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સહભાગી બને છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા એક દિવસ પરિચય વર્ગ યોજાયો હતો, જેમાં બાળકો અને મહિલાઓની જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ગની શરૂઆતમાં ઉદ્ઘાટન સત્ર દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું, જેમાં સાધ્વી રમાબેન, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા સીમાબેન દવે તથા પાલુબેન ગઢવી, નીતાબેન જોશી સહિતનાઓના હાથે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ વર્ગ આયોજિત નીતાબેન જોશીએ પ્રસ્તાવના તેમજ પધારેલા મહેમાનોનો પરિચય આપ્યો હતો. સીમાબેન દવેએ બૌદ્ધિક વિષય પર ચર્ચા સાથે સત્ર વિશ્વ હિન્દુ પરિષદના આયામો સમજાવ્યા હતા. ત્યારબાદ પાલુબેન ગઢવીએ સમતા તેમજ દુર્ગા વાહિની પ્રાર્થના બોલાવીને ધ્વજવંદનની પદ્ધતિ સમજાવી હતી. સત્સંગ મંડળ પ્રમુખ જાગૃતબેન કનૈયાએ સત્સંગની પદ્ધતિ સમજાવી હતી. કંચનબેન નડિયાધારાએ બાળ સંસ્કાર કેન્દ્રની કૃતિ રજૂ કરી હતી અને બાળકોને ધાર્મિક વાર્તાઓ સમજાવી હતી. સંગીતાબેન મસાણી દ્વારા માતાઓને રમતો રમાડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના એક યુવકનું ભાદર નદીમાં પડી જવાથી મોત નીપજ્યું છે. બહારપુરા વિસ્તારમાં રહેતો આ યુવક મિત્રો સાથે ભાદર નદી પર ફરવા ગયો હતો, ત્યારે પગ લપસી જવાને કારણે આ યુવક નદીમાં પડ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. પોરબંદર સેવશ્રી નામના ગ્રુપ દ્વારા સમુદ્રની રક્ષા કાજે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હનુમાન જયંતિના દિવસે ભાવેશ્વર મંદિર ખાતે હનુમાન બિનતીના કાર્યક્રમ અંતર્ગત ઉપવાસ સાથે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સેવસી નામના ગ્રુપ દ્વારા ભાવેશ્વર મંદિરના પટાંગણમાં આપણા સમુદ્રની રક્ષા કાજે આજે હનુમાન જયંતિના દિવસે હનુમાન બિનતીના કાર્યક્રમ અંતર્ગત ઉપવાસ સાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના સભ્યો ઉપવાસ પર બેઠા હતા. જેતપુરના ઉદ્યોગનું કેમિકલવાળું પાણી શુદ્ધ કરીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાના વિરોધમાં ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર તો પોરબંદરના હિત માટે અને કે છે ને કે હનુમાન એ સંકટ મોચન છે, તો પોરબંદરની અંદર જેતપુરનું જે આ પ્રદૂષિત પાણીનું સંકટ આવી રહ્યું છે એ હનુમાનજી સ્વયં આવીને દૂર કરે એવી પવિત્ર ભાવના સાથે પોરબંદર વાસીઓ સૌ સાથે મળીને અહીંયા એક ઉપવાસ અને હનુમાન ચાલીસાનો પાઠ રાખેલ છે. અને આજે ઉપવાસમાં હું ને મારી સાથે મારા ભાઈ સુભાષભાઈ ઠકરાર પણ જોડાયા છે. જેતપુરથી પ્રદૂષિત પાણીની જે લાઈન છે એ પોરબંદરના દરિયામાં છોડવાની છે. મુદ્દો એ છે કે એટલું પ્રદૂષિત પાણી ચોખ્ખું કરીને નાખવાની વાત કરે છે, પણ જો ચોખ્ખું કરો છો તો દરિયામાં શું કામ નાખવું? રોજનું 40 કરોડ લીટર પાણી, આજે દુનિયામાં પાણીનો નાશ થઈ રહ્યો છે ત્યારે આટલું પાણી દરિયામાં નાખી દેવું અને દરિયાની સપાટી વધારવી
અને દરિયાના હજારો જીવોને આપણે મારવા એના કરતા એ પાણી ચોખ્ખું કરી અને જેતપુર ઉદ્યોગો પોતે જ પાછું વાપરે એવી સમગ્ર પોરબંદર વાસીઓની માંગ છે. અને હાલ અમારા ખારવા સમાજ દ્વારા અને બોટ એસોસિએશન દ્વારા કોર્ટની અંદર સ્પેશિયલ એપ્લિકેશન કરવામાં આવી છે, જે અત્યારે બોર્ડ ઉપર છે. અને આથી અમે સૌ એને સફળ થાય આ ન્યાયિક પ્રક્રિયા એના માટે થઈને આજ હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. જેતપુરથી પોરબંદરની જમીન પર પથરાતી પાઇપલાઇનથી ભવિષ્યમાં થતા જમીનના નુકસાન અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન ના થાય તે હેતુથી આ ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં ₹1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત એટીએસને એક ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા 400 કિલો જેટલો ગેરકાયદેસર માફક પદાર્થ પાકિસ્તાનની ફિશિંગ બોટમાં ભરી 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સવારે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના નજીક દરિયાના ગુજરાતના દરિયાકાંઠે ઠલવવાનો છે, જ્યાંથી ચેનલ નંબર 39 પર પોતાની કોલ સાઇન રમીઝના નામથી તમિલનાડુની કોઈ બોટનો સાદિકના નામે બોલાવી તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો છે. જે બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈ ઓપરેશનની તૈયારી કરી ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમારા ગોઠવી હતી. તે દરમિયાન આઈએમબીએલ નજીકના આ બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શિપ દ્વારા પકડવા જતા હતા. ત્યારે બોટ પર રહેલા ઈસમોએ બ્લુ રંગના ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધા હતા તથા ઝડપથી આગળ વધવા ગયા હતા અને કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો હતો, પરંતુ આ પાકિસ્તાનની બોટ આઈએમબીએલ ઓળંગી નાસી ગઈ હતી. ત્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યા હતા. આપને બધાને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ હાર્શ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે. આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ. રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીએલની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાના છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલ થી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે. તો એ લોકો સેમ આ જ કામ કર્યો. આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલ થી બહુ નજદીક હોય. આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી. કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો. આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા
આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા. એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડું કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં, અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે. આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા. આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે. આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ આ બતાવવા માંગુ છું કે લાસ્ટ 2018 થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે, આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે, કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો, તો એને એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ 20 કેસીસ કર્યા છે, જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સ નો સીઝર કર્યો છે, જેની કિંમત 10,277 કરોડ રૂપિયા થાય છે. એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે. થેન્ક યુ. સર, આજે ત્રાસવાદી જે કરાચીમાં જેનું નામ તેના વિશે આપણને માહિતી મળી, એ ગેંગ વિશે તમે થોડું ઇલોબરેટ કરો ને. આ તે ન્યુ વન ઓર એ લોકો સતત આઉટ કરી રહ્યા? આ પર્ટિક્યુલર ફિદા છે એ આપને ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એક 173 કેજી હશીશનો એક કેસ આપણે થયો હતો, તો એ કેસમાં પણ એ જ આરોપીનું નામ ખુલ્યો હતો. આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરિયલ મોકલતો હોય છે. તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનું નામ ખુલેલો છે. એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા રિકવર કરેલા ડ્રગ્સની તપાસ કરતા તેમાં કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો, જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત બજાર રૂપિયા 1800 કરોડ થાય છે. જે બાબતે ગુજરાત એસટીએસ ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તસ્કરો ડાઘુઓને પણ છોડતા નથી તેની સાબિતી પોલીસના ચોપડેથી મળી છે, જેમાં એક આધેડ સ્મશાનમાં અંતિમ વિધિ પૂર્ણ કરી બહાર નીકળ્યા ત્યારે સુધીમાં એક તેનું બાઇક ચોરાઈ ગયું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. પોરબંદરના વસુંધરા કોમ્પ્લેક્સમાં આવેલા કદમ બિલ્ડિંગમાં રહેતા અને બંગડી બજારમાં બંગડીનો વેપાર કરતા અનિલ ભગવાનજીભાઈ ઠકરાર નામના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના ફઈની દીકરીનું અવસાન તારીખ 13/4ના રોજ તેઓ પોતાનું 30,000 રૂપિયાનું બાઇક લઈને અંતિમ યાત્રામાં ગયા હતા અને હિન્દુ સ્મશાન ભૂમિ સામે હિન્દ્રેશ્વર મંદિર પાસે બાઇક પાર્ક કરીને અંતિમ વિધિમાં જોડાયા હતા. બાદમાં 1 કલાક પછી સ્મશાનમાંથી વિધિ પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેનું બાઇક ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી કીર્તિ મંદિર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ છાયા જમાતખાના પાસે રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમા નામના શખ્સને ચોરેલા બાઇક સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ અગાઉ પણ બાઇક ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પોલીસ મથકની હદ એવા બરડા વિસ્તારમાં દેશી દારૂની બેફામપણે હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે શિશલી ગામ અને બરડિયા ગામે દરોડો પાડ્યો હતો ત્યારે દેશી દારૂ તથા દારૂ બનાવવાનો હાથો કબજે કર્યો હતો. પોલીસે શિશલી ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે ટીંબાસીમમાં વાડીએ રહેતા રામદેવ ભીમાભાઈ મોઢવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ફળિયામાં ચીકુના ઝાડ નીચે પ્લાસ્ટિકના 2 કેનમાં 30 લીટર દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો. જ્યારે અન્ય બનાવમાં બરડિયા ગામના પાદરમાં લખમણ પુંજાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં પણ આરોપી મળી ન આવ્યો હતો, ત્યારે પોલીસે બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ શહેરના વાગડિયાવાસમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે વિરમ બાબુ ગામી, રાહુલ ચાના જાંદરિયા અને રાજુનાથા મકવાણા નામના શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા 4,610 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાણાવાવના આદિત્યાણા ગામે પોલીસે દરોડો પાડી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં બાયપાસ રોડ પર લાખા હમીર ગુરગુટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે 250 લીટર દેશી દારૂના જથ્થા સાથે લાખાને ઝડપી લીધો હતો। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આંબેડકર જયંતિ નિમિત્તે વિશાળ રેલીનું કરાયું આયોજન। ડીજેના તાલે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઝૂમી ઉઠ્યા। ધોરાજીના એક યુવકનું ભાદર નદીમાં પડી જવાથી મોત નીપજ્યું। આ યુવક મિત્રો સાથે ભાદર નદી પર ફરવા ગયો ત્યારે બની ઘટના। પોરબંદર નજીકના દરિયામાંથી ફરી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળી સફળતા। પોરબંદરમાં ઉપવાસ પર બેઠેલા વધુ 5 મહિલાની લથડી તબિયત। પોરબંદર મહાનગરપાલિકા સામે સફાઈ કામદારો ઉતર્યા ઉપવાસ પર। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।